ફ્રેન્ડ્સ, હું તો ક્યારેય માનતી નથી કે આ રીતે બહાર જેવા જ ખમણ ઢોકળા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. બટ મારા સસરાએ મને કહ્યું કે એક હલવાઈ છે એ ખરેખર બહુ જ સરસ મજાના ખમણ ઢોકળા ઘરે બનાવે છે. તું એ માપ ફોલો કર અને એ રીતે બનાવ એકવાર અને પછી જો. તો ફ્રેન્ડ્સ, ખરેખર મેં ક્યારેય ધાર્યું નહોતું કે આટલા સરસ મજાના ખમણ ઢોકળા ઘરે બનશે, બહાર કરતાં પણ ટેસ્ટ. તો એના માટે જોવું છે એકદમ પરફેક્ટ માપ. આ માટે ફ્રેન્ડ્સ 500 ગ્રામવાળા 2 બેસનના મેં પેકેટ લીધા છે. તો બંને બેસનના પેકેટ મેં એક તપેલીની અંદર નીકાળી લીધા છે. ત્યારબાદ આને સાઈડમાં મૂકી દઈ. હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે લઈશું એક બીજી તપેલી અને 2 લોટા ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. એક લોટો 500 ગ્રામ જેટલું પાણી સમાવી શકે છે. ફ્રેન્ડ્સ, જે બીજું બધું માપ છે તમારે કઈ રીતે માપવાનું, તો તમારે એના માટે શું કરવાનું, કોઈ પણ કરિયાણાની દુકાનમાં જવાનું અને બધું જ જે માપ છે એ તમને પરફેક્ટ રીતે માપી આપશે. આ માટે મેં પાણીમાં 200 ગ્રામ ભરીને ખાંડ એડ કરી છે. એકદમ પરફેક્ટ માપ હશે તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. 50 ગ્રામ જેટલું મેં મીઠું એડ કર્યું છે અને 30 ગ્રામ જેટલા લીંબુના ફૂલ એડ કર્યા છે. જો 1-2 ગ્રામ વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ બને ત્યાં સુધી પ્રોપર માપનો ઉપયોગ કરવાનો. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી તમારે આને સતત મિક્સ કરી લેવાનું. જે ખાંડ છે એ એકદમ ઝીણી છે, એટલા માટે ફક્ત અને ફક્ત 1 મિનિટની અંદર બધું જ મિશ્રણ સારી રીતે ઓગળી ગયું. બધી જ ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે શું કરીશું, એકી સાથે બધો ચણાનો લોટ એડ નહીં કરી દેવાનો. આ રીતે કોઈ પણ એક મોટો ચમચો લેવાનો અને ત્યારબાદ થોડો આ રીતે ચણાનો લોટ એડ કરતા જવાનો અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. જે આ ગાંઠો છે એને દૂર કરવી થોડીક મુશ્કેલ છે, કેમ કે એમાં જે ટાઈમ છે થોડોક વધારે લાગશે. 5 થી 7 મિનિટ જેટલો સમય લાગી જતો હોય છે આ ગાંઠો દૂર કરવામાં. જેમ આપણે માલફુઆ બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટના, એ પણ આ રીતે બનતા હોય છે. પાણીની અંદર તમારે લોટ એડ કરવાનો હોય છે એની અંદર, તો એમાં પણ એટલો ટાઈમ લાગી જતો હોય છે. તો બસ શાંતિથી તમારે આ રીતે થોડો લોટ એડ કરતા જવાનું અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસિપી અને મારી આ મહેનત તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત પહોંચતી હોય છે. અને જે આ રેસિપી છે ખરેખર તમારા કામની રેસિપી છે. હવે બધો જ લોટ મેં એડ કરી દીધો છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક હાથની મદદથી પ્રેસ કરવાનું કે જેથી બધી જ ગાંઠો દૂર થઈ જાય ઝડપ. અને હા ફ્રેન્ડ્સ, એક વસ્તુ તો એડ કરવાની હું ભૂલી જ ગઈ, એ છે હળદર. તો બહુ વધારે એડ નહીં કરતા, ફક્ત ને ફક્ત મેં 5 ચમચી જેટલી હળદર લીધી અને થોડુંક પાણી એડ કરી મિક્સ કરી અને આની અંદર એડ કરી. જે હળદર છે એ તમે ડાયરેક્ટ શરૂઆતમાં પાણીમાં પણ એડ કરી શકો છો, બટ હું ભૂલી ગઈ હતી એટલા માટે મેં પાછળથી એડ કરી. પાછળથી પણ એડ કરી શકાય, આનાથી કંઈ જ ફરક નહીં પડે. સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. ફાઇનલી સરસ મજાનું બેટર તૈયાર છે. હવે આમાંથી અડધું બેટર હું બીજા વાસણની અંદર લઈ લઉં છું, કેમ કે બહુ જ બધી ક્વોન્ટિટીમાં મારે ખમણ ઢોકળા બનાવવાના છે. કેમ કે ઘરમાં સભ્યો વધારે છે એટલા માટે તમે શું કર્યું, અડધું આ રીતે લઈ લીધું બાજુમાં અને અડધું આ રીતે રાખ્યું છે. કેમ કે આપણે આની અંદર સોડા એડ કરવાના છે એટલા માટે એકી સાથે બધા જ ખીરામાં સોડા એડ નહીં કરી દેતા. તો મેં 11 ગ્રામનું પેકેટ અલગ કરાવ્યું હતું સોડાનું અને બીજું પેકેટમાં પણ 11 ગ્રામના સોડા એની અંદર. તો બસ આ રીતે 11 ગ્રામ સોડા મેં આની અંદર એડ કર્યા છે. થોડુંક પાણી એડ કરીશું 4 થી 5 ચમચી જેટલું. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. એક સરખી રીતે આને આ રીતે મિક્સ કરીશું. બને ત્યાં સુધી તમારે એક જ દિશામાં આ રીતે ફેટવાનું કે જેથી આની અંદર થોડીક હવા ભરાય અને સરસ મજાના જે ખમણ છે એ જાળીદાર બને. તો એક સ્ટેપ ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો. કેટલા ટાઈમ માટે ખમણને બાફવું જોઈએ, કેટલા ટાઈમ માટે એને ઠંડુ કરવાનું છે અને કઈ રીતે આનો વઘાર કરીશું કે જેથી અંદર સુધી વઘાર જશે અને સરસ મજાના એકદમ સોફ્ટ ખમણ તૈયાર થશે. તો સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે લઈશું કોઈ પણ એક થાળી. તેલ અથવા તો ઘીથી સારી રીતે તમારે ગ્રીસ કરી લેવાની કે જેથી બિલકુલ પણ નીચે ચીપકે નહીં. એટલે સારા એવા પ્રમાણમાં મેં તેલ અહીંયા એડ કર્યું છે. બેટરથી ફ્રેન્ડ્સ આખી થાળી નહીં ભરી દેવાની. બને ત્યાં સુધી તમારે થાળીનો ઉપયોગ કરવાનો મોટી સાઇઝનો કે જેની ઊંચાઈ વધારે હોય. અડધા કરતાં પણ ઓછું બેટર રહે એ રીતે પ્રયત્ન કરવાનો. અડધી પણ નહીં ભરી દેવાની કે જેથી આને ફૂલવાની સ્પેસ મળી રહે. અને જે ખમણ ઢોકળા છે એ બહુ જ જાળીદાર બને એટલા માટે બને ત્યાં સુધી મેં તમને કહ્યું એ રીતે તમારે થાળી તૈયાર કરવાની. એ રીતે બીજી થાળી પણ મેં તૈયાર કરી લીધી છે. જો ઢોકળાનું કુકર ન હોય તો તમે કઈ રીતે તૈયાર કરી શકો છો એ પણ હું તમને બતાવીશ. બેટર એડ કરીને થોડુંક આ રીતે હલાવી દેવાનું કે જેથી એક સરખી રીતે બેટર બધી જગ્યાએ લાગી જાય. થોડુંક ઓછું લાગ્યું એટલા માટે મેં થોડુંક ફરીથી એડ કર્યું. બસ આ રીતે થોડુંક આપણે સેટ કરી લઈશું અને આ સેટ કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે મેં લીધું છે એક ઢોકળાનું કુકર. પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. કોઈ પણ તમે સ્ટેન્ડ નીચે મૂકી શકો છો. ખાસ બાબત તમારે એ ધ્યાન રાખવાનું કે પાણી જે છે એ તમારે થાળીને અડકતું ન હોવું જોઈએ.
જો તમારા જોડે ઢોકળાનું કુકર ન હોય તો આ રીતે તમે સ્ટેન્ડ મૂકીને તપેલામાં પણ તૈયાર કરી શકો છો. હવે બસ ઉપરથી કોઈ પણ એક ભારે વજનવાળી વસ્તુ મૂકી દઈશું. હવે આને કૂક કેટલું કરવાનું, તો અડધો કલાક માટે આને મેં કૂક કર્યું છે. અડધો કલાક પછી તમે જોશો તો સરસ મજાના એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે આને આ રીતે ગરમ હોય ત્યારે પણ કટ કરી શકો છો અથવા તો ઠંડા પડે ત્યારે પણ કટ કરી શકાય. ફ્રેન્ડ્સ, ખરેખર હું કહેવા ખાતર નથી કહેતી, 100% મારી ગેરંટી છે. બહુ જ સરસ મજાના એકદમ સોફ્ટ આ ખમણ ઢોકળા તૈયાર થયા છે. આની સામે તમે બજારના ખમણ ઢોકળા પણ ભૂલી જશો. ખરેખર ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ આ તૈયાર થયા છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. જે ખાસ જે આપણે ખમણ તૈયાર કર્યું છે એને તમારે 20 મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે. 12 જ તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે સરસ મજાનો વઘાર તૈયાર કરી લે. આ માટે મેં સારા પ્રમાણમાં તેલ લીધું છે. 7 થી 8 ચમચી જેટલું તેલ. થોડું ગરમ થાય ત્યારે 4 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ બધી જ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ જ તમારે આગળની સામગ્રી એડ કરવાની. તો લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે. 6 થી 7 જેટલા લીલા મરચાંને મેં ઝીણા ટુકડામાં કટ કરી લીધા અને સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કર્યા છે. 12 થી 13 નંગ જેટલા, એના કરતાં પણ વધારે છે, ઓછા નથી. હવે 3 મોટા ગ્લાસ ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. તો બધું જ વઘાર આપણે તૈયાર કરી દઈશું. જે કિલો લોટનો બનાવ્યું છે આપણે ખમણ ઢોકળા, એ બધો જ વઘાર મેં તૈયાર કરી દીધો છે. હવે આની અંદર 150 ગ્રામ જેટલી આપણે ખાંડ એડ કરીશું. આ પણ ફ્રેન્ડ્સ તમે માપી શકો છો. 200 ગ્રામ હતી એના કરતાં થોડીક તમારે ઓછી લેવાની. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. આ ઉકળે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. ખાંડ બધી જ ઓગળી જાય ત્યાં સુધી મેં આને કૂક કરી દીધું છે અને સારો એવો ઉભરો પણ આવી ગયો છે. હવે જે ખમણ ઢોકળા છે એના ઉપર સરસ મજાનો તૈયાર કરેલો વઘાર એડ કરીશું. તો 1 ગ્લાસ જેટલું પાણી મેં આની અંદર એડ કરી દીધું છે. તો આ રીતે બધી જ ફરતી જગ્યાએ તમારે એડ કરવાનું. એક મોટા વાસણની અંદર મેં ખમણ ઢોકળા લઈ લીધા છે. તો જે વઘાર છે મેં ગરમ જ એડ કર્યો છે, બટ જે ખમણ છે એ 20 મિનિટ માટે મેં ઠંડા કરીને લીધા છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સોફ્ટ અને અંદર સુધી રસીલા બન્યા છે. વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી